નમસ્કાર મિત્રો, જય જલારામ. કે આજના સમયમાં માણસ એવું કહે છે કે ભાગ્યમાં હશે ને એ મળશે, પણ ખરેખર ભાગ્ય કેવી રીતે બને છે? જો તમારા વિચારોને વશમાં રાખશો ને તો એ તમારા શબ્દો બને છે, શબ્દોને વશમાં રાખો તો એ તમારું કર્મ બને છે, કર્મોને વશમાં રાખો તો એ તમારી આદત બને છે, આદતને વશમાં રાખો તો એ તમારું ચરિત્ર બને છે, અને ચરિત્રને વશમાં રાખો ને સાહેબ તો એ તમારું ભાગ્ય બને છે. આજે જે સવારે છાપું આવે ને એ આવતીકાલે પસ્તી કહેવાય. બસ આ જ વાત જવાનીને પણ લાગુ પડે છે. એક મધ્યમ વર્ગી માણસની દ્રષ્ટિએ વિચારીને કહું ને તો ગરીબીમાં નાનપણ જતું રહે છે, જવાબદારીમાં જુવાની જતી રહી છે, અને સાહેબ શરીરને અને પરિવારને સાચવતા સાચવતા આ જિંદગી ક્યારે પૂરી થઈ જાય છે ને એની ખબર જ નથી પડતી. એટલે મન ભરીને જીવો સાહેબ, મનમાં ભરીને નહીં, કારણ કે અહીંયા જે ભોગવે ને એ ભાગ્યશાળી. આ સમયમાં આજે હું ને તમે અહીંયા રહીએ છીએ, આધુનિક સમય છે, આ યુગ જો અત્યારે લોકોને પર્સનાલિટી પાડવામાં રસ છે, પણ ખરેખર પર્સનાલિટી કરતાં તમારી મેન્ટાલિટી કેવી છે ને સાહેબ એ મહત્વનું છે. એક કોળીઓ એ તમે પેટ સુધી પહોંચાડો છો તો આ ભગવાનની કેવી ઉત્તમ રચના છે કે તમે હાથેથી કોળીઓ લ્યો છો તો જો ગરમ છે તો હાથ કહી દે છે, કઠણ છે તો દાંત કહી દે છે, અને એ કડવું છે તો જીભ કહી દે છે, વાસી છે તો નાક કહી દે છે સાહેબ. પણ એ હકનું છે કે હરામનું છે એ આપણે નક્કી કરવાનું છે સાહેબ, કે તમે હકનું ખાવ છો કે હરામનું ખાવ છો. આપણને ખબર હોવી જોઈએ આ સંસારમાં દાન જેવી બીજી કોઈ ઉત્તમ સંપત્તિ નથી, લાલચ જેવો કોઈ રોગ નથી, સારા સ્વભાવ જેવું કોઈ આભૂષણ નથી, અને સાહેબ સંતોષ જેવું બીજું કોઈ સુખ નથી. અહીંયા છે ને કર્મોની ગતિ બહુ નિરાળી છે. કર્મ છે એ કોઈ નથી મૂકવાનું. એ હું હોય, તમે હોય કે પરમ પિતા પરમેશ્વર ભગવાન જ્યારે માનવનું રૂપ ધારણ કરીને આવ્યો હોય, એ પરમ પુરુષોત્તમ એ રામ ભગવાનની જ્યારે વાત કરું ત્યારે એ રામા અવતારમાં વાલીને તીર માર્યું હતું, એ કૃષ્ણ અવતારમાં ભાલકા તીર્થમાં શિકારી, એ જ્યારે વાલી હતો રામા અવતારમાં એ શિકારી કૃષ્ણને પગમાં તીર મારે છે. કર્મ છે એ ભગવાનને નથી છોડતું. અત્યારે લોકોને એવો વહેમ છે કે ગંગામાં નાહી આવશું ને પાપ ધોઈ આવશું, પણ ખરેખર તમે જુઓ ભીષ્મ પિતામહ ગંગાના દીકરા છે, છતાંય કર્મોનું ફળ ભોગવવું પડ્યું. કર્મ કોઈ નથી મૂકતો. આ જીભ છે ને એ સ્વાદ મૂકી દે ને તો શરીરને લાભ જ લાભ છે, તમે વિવાદ મૂકી દો ને તો સંબંધને લાભ જ લાભ છે, અને અહીંયા કારણ વગરની ખોટી ચિંતા કરવાનું મેલી દો ને સાહેબ તો જીવનભર તમને લાભ જ લાભ છે. અત્યારે જો બાળકોને તમે ગીતાજી વાંચતા શીખવાડશો ને સાહેબ, ગીતાજી જો અત્યારે બાળકને વાંચતા તમે શીખવો છો તો આવતીકાલે કોર્ટમાં એને ગીતાજી ઉપર હાથ મૂકવાની જરૂર નહીં આવે સાહેબ, એ દિવસ જ નહીં જોવો પડે, કારણ કે સંસ્કાર છે ને એ અપરાધને અટકાવે છે. એક વખતની વાત છે કે નદીમાં સત્ય અને જૂઠ એ બે નાવા પડે છે. ત્યાં તો જૂઠ છે ને એ ફટાફટ 3 ડૂબકી મારીને તરત બહાર નીકળી જાય, અને સત્યના કપડાં જે પડ્યા હોય ને એ પહેરીને બજારમાં ગડગડતી દોટ મૂકે છે. એટલે જૂઠે સત્યના કપડાં પહેરી લીધા, એટલે બધા એને સત્ય માનવા માંડ્યા કે આ જ સત્ય છે. એટલે જૂઠનો વેગ બહુ જ હોય, જૂઠને ફેલાવવું તમારે ન પડે, એની મેતે ફેલાઈ જાય. જ્યારે સત્યનો પ્રચાર કરવો પડે, લોકો સુધી પહોંચાડવું પડે, અને જ્યારે સત્ય એ નદીમાંથી ડૂબકી મારીને બહાર નીકળ્યું તો જોયું તો જૂઠના કપડાં પડ્યા, પણ સત્ય છે એ જૂઠના કપડાં તો પહેરે નહીં. એટલે ત્યારથી એવું કહેવાય છે કે નગ્ન સત્ય છે. સત્ય છે એ પરેશાન હોઈ શકે પણ પરાજિત ન હોઈ શકે છે. આ હાથમાં એપલનો ફોન નહીં હોય ને તો હાલશે, પણ જીવનની એ પલને જીવી લેજો સાહેબ, કારણ કે આ પલ પાછી નથી આવવાની. એટલે પ્રભુ ભક્તિ કરતા રહ્યો, વ્યસ્ત રહો, મસ્ત રહો, અને હરિભજન કરતા રહો. મિત્રો, ફરી નવા વિડીયોમાં મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી બધાને મારા સહર્ષ જય જલારામ.